મહાદાંડિયા ગુજરાતીઓની નવલી નવરાત્રી જેના વિના અધૂરી દેખાય તેવા દાંડિયામાં હાલ અવનવી વેરાયટી જોવા મળી રહી છે। અને ફક્ત નવરાત્રી જ કેમ, પ્રસંગ કોઈ પણ હોય, લગ્ન હોય કે પરિવારનું સ્નેહ મિલન, લોકો દાંડિયાના તાલે ઝૂમવાનું પસંદ કરતા હોવાથી હવે પ્રસંગને અનુરૂપ સજાવટવાળા દાંડિયા માર્કેટમાં ઇન ડિમાન્ડ છે। પણ આ વખતની નવરાત્રીમાં દાંડિયાને લઈને સૌનું ધ્યાન ખેંચે તેવી માહિતી એ છે કે દાંડિયાનું હોલસેલ વેચાણ કરતા એ ગુજ્જુ પરિવારને આ વખતે સૌથી વધુ દાંડિયાનો ઓર્ડર મળશે। હા, આ વખતની નવરાત્રીમાં તેમને કુલ મળીને 20 લાખથી વધારે દાંડિયાનો ઓર્ડર મળ્યો છે। આટલી મોટી ડિમાન્ડ પહોંચી વળવા માટે તેઓ તડામાર તૈયારીમાં લાગી ગયા છે। હું લગભગ 3 વર્ષથી દાંડી બનાવું છું અને એક દાંડી બનાવતા, એક જોડી બનાવતા લગભગ 2 મિનિટ થાય। 2 મિનિટની અંદર ફટાફટ બની જાય। પહેલા હોય તો ફટાફટ બની જાય અને જે સેજ અઘરા હોય એમાં 5 મિનિટ લાગે। આ વેરાયટીમાં સોરલ દાંડિયા છે, તિરંગા છે, બાંધણી છે, એમ અલગ અલગ બનાવીએ છીએ અમે। ગુજરાતમાં પહેલીવાર કોઈને આટલો મોટો ઓર્ડર મળ્યો છે। આ પરિવાર ઘણા સમયથી દાંડિયા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે, એટલે જ તો વર્ષના 8 મહિના તો તેઓ દાંડિયા બનાવવામાં જ કાઢે છે। પણ એટલું નહીં, તેઓ ફક્ત એક જ ઢાળના નહીં પણ જુદી જુદી 60 થી વધારે વેરાયટી વાળા દાંડિયા બનાવી જાણે છે। બિંદુ પંચા, TV9।